નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, નોલેજ સાથી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે। તો મિત્રો આપણે આજે આ વિડીયોમાં જોવાના છીએ ગુજરાતનો સાંસ્કૃતિક વારસો, કેટલાક પુરસ્કારો અને ભારતના અમુક પુરસ્કારો અને ભારતના વિવિધ જીકેના પ્રશ્નો આપણે આ વિડીયોમાં ચર્ચા કરવાના છીએ। જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવે તો આ વિડીયોને લાઇક અને શેર કરી દેજો અને અમારી ચેનલને હજી સુધી તમે સબસ્ક્રાઇબ નથી કરી તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરીને બાજુમાં આવેલા બેલ આઇકન પર ક્લિક કરી દેજો। તો ચલો મિત્રો આપણે આજનો આ વિડીયો ચાલુ કરીએ। તો તેની અંદર સૌથી પહેલો પ્રશ્ન જોઈએ કે લોક કલા ક્ષેત્રે ગુજરાત સરકાર દ્વારા કયો મહત્વનો પુરસ્કાર આપવામાં આવે છે, એટલે કે લોક કલા ક્ષેત્રે કયો મહત્વનો પુરસ્કાર ગુજરાત સરકાર આપે છે, તો તે પુરસ્કારનું નામ છે ઝવેરચંદ મેઘાણી પુરસ્કાર। પ્રશ્ન નંબર 2 કે રવિન્દ્રનાથ ટાગોરના કયા પુસ્તકને નોબેલ પ્રાઇઝ મળેલું છે, તો તે પુસ્તકનું નામ છે ગીતાંજલિ। પ્રશ્ન નંબર 3 કે ભારત દેશનો સૌથી મોટો પુરસ્કાર કયો ગણાય છે, તો ભારત દેશનો સૌથી મોટો પુરસ્કાર ભારત રત્ન। પ્રશ્ન નંબર 4 કે જ્ઞાનપીઠ એવોર્ડ મેળવનાર પ્રથમ મહિલા સાહિત્યકાર કોણ હતા, તો જ્ઞાનપીઠ એવોર્ડ મેળવનાર પ્રથમ મહિલા સાહિત્યકાર હતા આશાપૂર્ણા દેવી। પ્રશ્ન નંબર 5 કે શ્રી અંબુભાઈ પુરાણી એવોર્ડ કયા ક્ષેત્રમાં આપવામાં આવે છે, તો અંબુભાઈ પુરાણી એવોર્ડ રમતગમત ક્ષેત્રે આપવામાં આવે છે। પ્રશ્ન નંબર 6 કે વિજ્ઞાનમાં નોબેલ પુરસ્કાર મેળવનાર પ્રથમ ભારતીય વૈજ્ઞાનિક કોણ હતા, તો પ્રથમ ભારતીય વૈજ્ઞાનિક કે જેમને વિજ્ઞાનની અંદર નોબેલ પુરસ્કાર મળ્યો હતો તો તે વૈજ્ઞાનિકનું નામ છે ડૉક્ટર સીવી રામન। પ્રશ્ન નંબર 7 કે અર્જુન એવોર્ડ મેળવનાર પારુલ પરમાર કઈ રમતના ખેલાડી છે, તો તે પારુલ પરમાર કઈ રમત સાથે સંકળાયેલા છે, તો તે રમતનું નામ છે બેડમિન્ટન। પ્રશ્ન નંબર 8 કે મેક્સેસ એવોર્ડ મેળવનાર પ્રથમ ભારતીય કોણ છે, તો મેક્સેસ એવોર્ડ મેળવનાર પ્રથમ ભારતીય છે આચાર્ય વિનોબા ભાવે। પ્રશ્ન નંબર 9 કે 2008માં કયા ખેલાડીને રાજીવ ગાંધી ખેલ રત્ન એવોર્ડ મળ્યો હતો, તો 2008માં મળ્યો હતો રાજીવ ગાંધી ખેલ રત્ન એવોર્ડ, તે ખેલાડીનું નામ છે મહેન્દ્રસિંહ ધોની। પ્રશ્ન નંબર 10 કે શ્રીમતી લતા મંગેશકરને 2001માં કયો એવોર્ડ મળ્યો હતો, તો 2001માં મળ્યો હતો લતા મંગેશકરને, એવોર્ડનું નામ છે ભારત રત્ન એવોર્ડ। તો ભારત રત્ન એવોર્ડ લતા મંગેશકરને 2001માં આપવામાં આવ્યો હતો। ત્યારબાદ પ્રશ્ન નંબર 11 કે નીચેનામાંથી ભારત રત્ન કોને મળેલો નથી, તો નીચે 4 ઓપ્શન છે તેમાંથી કોને ભારત રત્ન નથી મળેલો, તો તેમનું નામ છે મહાત્મા ગાંધી। પ્રશ્ન નંબર 12 કે જ્ઞાનપીઠ એવોર્ડ કયા ક્ષેત્રે અપાય છે, તો નીચે જે 4 ક્ષેત્રો આપેલા છે તેમાંથી કયા ક્ષેત્રમાં જ્ઞાનપીઠ એવોર્ડ આપવામાં આવે છે, તો તેમાં જવાબ આવશે સાહિત્ય ક્ષેત્રે। પ્રશ્ન નંબર 13 કે કયા કલાકારને સૌપ્રથમ દાદા સાહેબ ફાળકે એવોર્ડ મળ્યો હતો, તો તેમાં જવાબ આવશે દેવિકા રાણી। પ્રશ્ન નંબર 14 મૂર્તિદેવી એવોર્ડ કયા ક્ષેત્ર સાથે સંલગ્ન છે, તો મૂર્તિદેવી એવોર્ડ સાહિત્ય ક્ષેત્ર સાથે સંલગ્ન ધરાવે છે। પ્રશ્ન નંબર 15 નોબેલ પારિતોષિક મેળવનાર પ્રથમ મહિલા કોણ હતા, તો તેમાં પ્રથમ મહિલાનું નામ છે મધર ટેરેસા। પ્રશ્ન નંબર 16 સૌથી વધુ વખત શ્રેષ્ઠ અભિનેત્રીનો નેશનલ એવોર્ડ કોને મળ્યો હતો, શ્રેષ્ઠ અભિનેત્રીનો નેશનલ એવોર્ડ સૌથી વધારે કોને મળ્યો હતો, તો તેમાં જવાબ આવશે શબાના આઝમી। પ્રશ્ન નંબર 17 કે કયો વેરો મૃત્યુ વેરો તરીકે ઓળખાય છે, તો તેમાં જવાબ આવશે એસ્ટેટ ડ્યુટી। પ્રશ્ન નંબર 18 કે કસ્ટમ ડ્યુટી એટલે શું, તો કસ્ટમ ડ્યુટી કોને કહેવામાં આવે છે, તો કે પરદેશથી આયાત કરેલા માલ પરની ડ્યુટી, જેને કસ્ટમ ડ્યુટી કહે છે। પ્રશ્ન નંબર 19 કે નાણાં પંચ દર કેટલા વર્ષે નિમાય છે, તો નાણાં પંચ દર 5 વર્ષે નિમવામાં આવે છે। પ્રશ્ન નંબર 20 કે વિદેશ વ્યાપારના વિષયની જવાબદારી કયા મંત્રાલયની છે, તો વિદેશ વ્યાપારનો જે વિષય છે તેની જવાબદારી કયા મંત્રાલયની છે, તો તેમાં જવાબ આવશે વાણિજ્ય મંત્રાલય। પ્રશ્ન નંબર 21 કે સર્વિસ ટેક્સ કોને ભરવાનો હોય છે, તો સર્વિસ ટેક્સ ભરવાનો છે સેવા આપનારને। પ્રશ્ન નંબર 22 કે એક્ઝિમ પોલિસી એટલે શું, તો કે એક્ઝિમ પોલિસી એટલે કે આયાત અને નિયાતની નીતિ। પ્રશ્ન નંબર 23 કે સ્ટોક એક્સચેન્જની પ્રવૃત્તિ પર કોણ નજર રાખે છે, તો તેમાં જવાબ આવશે સેબી। પ્રશ્ન નંબર 24 કે સેઝનું માળખું આપણે કયા દેશમાંથી અપનાવ્યું છે, તો સેઝનું માળખું આપણે કયા દેશમાંથી અપનાવ્યું છે, તો તે દેશનું નામ છે ચીન। પ્રશ્ન નંબર 25 કે IMFનું પૂરું નામ શું છે, તો IMFનું પૂરું નામ છે ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ। પ્રશ્ન નંબર 26 કે મહાનગરપાલિકાની મુખ્ય આવકનો સ્ત્રોત કયો છે, તો તેમાં જવાબ આવશે ઓસ્ટ્રોય। પ્રશ્ન નંબર 27 કે માલની કિંમત પર લેવાતો કર એડવેલોરમ કહેવાય છે તો કે આ કઈ ભાષાનો શબ્દ છે, તો જે આ એડવેલોરમ જે શબ્દ છે તે કઈ ભાષાનો છે, તો તે લેટિન ભાષાનો શબ્દ છે।
પ્રશ્ન નંબર 28 કે ગ્રાફોલોજીને કયા વિષય સાથે સંબંધ છે? તો તેમાં જવાબ આવશે આંકડાશાસ્ત્ર. પ્રશ્ન નંબર 29 કે રાષ્ટ્રીય આવકની ગણતરી કોણ કરે છે? તો કે કેન્દ્રીય આંકડાકીય સંસ્થા જે રાષ્ટ્રીય આવકની ગણતરી કરે છે. પ્રશ્ન નંબર 30 કે ડીમેટ એકાઉન્ટ સંબોધન કયા વ્યવસાય માટે વપરાય છે? એટલે કે ડીમેટ એકાઉન્ટ જે છે તે કયા વ્યવસાય માટે વપરાય છે? તો તેમાં જવાબ આવશે શેર બજાર માટે. પ્રશ્ન નંબર 31 નીચેનામાંથી કયો ટેક્સ રાજ્ય સરકાર દ્વારા નાખવામાં આવે છે? તો તેમાં જવાબ આવશે એસ્ટેટ ડ્યુટી. પ્રશ્ન નંબર 32 કે ફેમાનો કાયદો કયા પ્રકારના ગુનાઓ માટે લાગુ પડે છે? તો ફેમાનો કાયદો કયા પ્રકારના ગુનાઓને લાગુ પડે? તો વિદેશી હુંડિયામણને જે લગતા ગુનાઓ થાય ત્યારે ફેમાનો કાયદો તેમને લાગુ પડે છે. પ્રશ્ન નંબર 33 કે ગરીબી રેખા નિર્ધારિત કરવાનું સર્વ સ્વીકૃત ધોરણ કયું છે? તો તેમાં જવાબ આવશે આવક. ત્યારબાદ પ્રશ્ન નંબર 34 કે ગિફન વસ્તુ એટલે કેવા પ્રકારની વસ્તુ? તો ગિફન વસ્તુ એટલે હલકી વસ્તુ. પ્રશ્ન નંબર 35 કે વેપારી બેંકો જે થાપણોનું સર્જન કરે છે તેને શું કહેવાય? તો તેમાં જવાબ આવશે બચત થાપણો. પ્રશ્ન નંબર 36 કે કયો વેરો કેન્દ્ર સરકાર દ્વારા ઉઘરાવવામાં આવતો નથી? એટલે કે કેન્દ્ર સરકાર દ્વારા ઉઘરાવવામાં ન આવતો હોય તે કયો વેરો છે? તો કેન્દ્ર સરકાર દ્વારા જે નથી ઉઘરાવવામાં આવતો ત્યારે વેરોનું નામ છે વિજ્ઞાપન વેરો. પ્રશ્ન નંબર 37 કે કોફે પાસાનો કાયદો નીચેનામાંથી કયા પ્રકારના ગુનાઓ માટે લાગુ પડે છે? તો આ જે કોફે પાસાનો જે કાયદો છે તે કયા ગુના માટે લાગુ પડે છે? તો તેમાં જવાબ આવશે દાણચોરી માટે. પ્રશ્ન નંબર 38 કે રેપો રેટ અને રિવર્સ રેપો રેટનું નિયમન કોણ કરે છે? તો રેપો રેટ અને રિવર્સ રેપો રેટનું નિયમન કરે છે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એટલે કે આરબીઆઈ. પ્રશ્ન નંબર 39 કે ભારતની મધ્યસ્થ બેંકનું નામ શું છે? તો ભારતની મધ્યસ્થ બેંકનું નામ છે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એટલે કે આરબીઆઈ. પ્રશ્ન નંબર 40 કે આર્થિક ઉદારીકરણ નીતિ અપનાવવાથી ભારતે કયો લાભ થયો નથી? તો કે કયા લાભ લાભ નથી થયા કે જે આર્થિક ઉદારીકરણની જે નીતિ છે તે અપનાવ્યા પછી? તો તેમાં જવાબ આવશે કે આવકની સમાનતામાં વધારો થયો, તો આ લાભ તેમને થયો નથી. પ્રશ્ન નંબર 50 કે લઘુત્તમ ભરણું કઈ સંસ્થાને લાગુ પડે છે? તો તેમાં જવાબ આવશે લિમિટેડ કંપનીને. પ્રશ્ન નંબર 51 કે લોક ભાગીદારીના અભિગમને લીધે નીચે પૈકી શું થવાથી સંભાવના ઘણી જ ઓછી એટલે કે નહીવત છે? એટલે કે લોક ભાગીદારના અભિગમને લીધે નીચેનામાંથી શું થવાની સંભાવના ઘણી ઓછી છે એટલે કે નહીવત જ છે? તો તેમાં જવાબ આવશે લોકવિરોધ. પ્રશ્ન નંબર 52 કે ભારતીય ચલણ માટે નવી નિશાની કઈ અપનાવાઈ છે? તો ભારતીય ચલણ માટે જે નવી નિશાની છે તે કઈ નિશાની અપનાવાઈ છે? તો મિત્રો જે રૂપિયાની નિશાની છે જે પ્રિન્ટિંગમાં આવી નથી એટલે કે પહેલાં જે બગડો આવશે, બગડાની ઉપર ત્યારબાદ એક ઉપર લીટો અને એક વચ્ચે લીટો આવશે એ નિશાની અપનાવાઈ છે. પણ અહીંયા આપણે મિત્રો કોમ્પ્યુટરમાં પ્રિન્ટિંગના કારણે તે જે નિશાની છે તે છપાઈ નથી. ત્યારબાદ પ્રશ્ન નંબર 53 જોઈએ કે નાણાકીય હિસાબોમાં જોવા મળતો શબ્દ ગાલખાદ એટલે શું? એટલે કે ગાલખાદ કોને કહેવાય? તો કે ગાલખાદ કોને કહેવાય? તો કે દેવાદારોને ચૂકવવાની રકમમાં કરવાની કપાત. જે દેવાદારોને ચૂકવવાની રકમમાં કરવાની જે કપાત થાય તેને ગાલખાદ કહેવામાં આવે છે. પ્રશ્ન નંબર 54 કે કયા ખાતામાં બેંક વ્યાજ આપતી નથી? એટલે કે કયા ખાતામાં બેંક વ્યાજ નથી આપતી? તો ચાલુ ખાતા પર. તો ચાલુ ખાતા પર બેંક વ્યાજ નથી આપતી. પ્રશ્ન નંબર 55 કે ભારતીય ચલણી નોટ એ શું છે? તો ભારતીય ચલણી નોટ એ એક પ્રોમિસરી નોટ છે. પ્રશ્ન નંબર 56 કે નીચે પૈકી સીધો વેરો કયો છે? તો નીચે પૈકીમાંથી સીધો વેરો કયો છે? તો સીધો વેરો છે આવક વેરો, જે સીધો વેરો છે. પ્રશ્ન નંબર 57 કે આમાંથી કયો વેરો પરોક્ષ વેરો કહેવાય? તો સેન્ટ્રલ સેલ્સ ટેક્સ, જેને પરોક્ષ ટેક્સ કહેવાય છે. પ્રશ્ન નંબર 58 કે નાણાકીય ટ્રાન્સફર રોકવા માટે કયો કાયદો અમલમાં છે? જે નાણાકીય હવાલા જે ટ્રાન્સફર રોકવા માટે કયો કાયદો અમલમાં છે? તો તે કાયદાનું નામ છે ફેમા. પ્રશ્ન નંબર 59 કે રૂપિયાની નોટ છાપવાની શરૂઆત કયા વર્ષથી થઈ? તો રૂપિયાની નોટ છાપવાની શરૂઆત કયા વર્ષથી કરવામાં આવી? તો તેમાં જવાબ આવશે 1861માં. તો કે 1861થી આ રૂપિયાની નોટ છાપવાની શરૂઆત કરવામાં આવી છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 60 જોઈએ કે વૈશ્વિક અર્થતંત્ર શાના પર ટકેલું છે? તો વૈશ્વિક અર્થતંત્ર જે છે તે આર્થિક સુધારા પર ટકેલું છે. પ્રશ્ન નંબર 61 કે ગુજરાત વેલ્યુ એડેડ ટેક્સ એ નીચેનામાંથી શાના પર લાગે છે? તો તેમાં જવાબ છે વેચાણ ઉપર.
પ્રશ્ન નંબર 62 કે ભાવ વધારો માપવા માટે કયા આંકનો ઉપયોગ થાય છે? તો ભાવ વધારો માપવો હોય તો તે કયા આંકનો ઉપયોગ કરવામાં આવે છે? તો તેમાં જવાબ આવશે CPI ગ્રાહક ભાવાંક. પ્રશ્ન નંબર 63 કે બેંક રેટ એટલે શું? તો બેંક રેટ કોને કહેવાય છે? તો કે રિઝર્વ બેંક વ્યાપારી બેંકોને જે દરે પૈસા વ્યાજે આપે તે દરને બેંક રેટ કહેવામાં આવે છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 64 જોઈએ કે દેશની કેન્દ્રીય અને સર્વોચ્ચ નાણાકીય સત્તા ગણાતી બેંક કઈ છે? એટલે કે આપણી દેશની જે કેન્દ્રીય અને સર્વોચ્ચ જે નાણાકીય સત્તા ધરાવે છે તે બેંક કઈ છે? તો આપણા ભારત દેશની મધ્યસ્થ બેંક એટલે કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા. પ્રશ્ન નંબર 65 કે ભારતમાં નેશનલાઇઝ બેંકો દ્વારા આપવામાં આવતા બચત ખાતા પરના વ્યાજ દર કોણ નક્કી કરે છે? તો જે ભારતના જે નેશનલાઇઝ બેંકો જે છે તે બચત ખાતા ઉપર જે વ્યાજ આપે છે તે કોણ નક્કી કરે છે? નીચેનામાંથી કઈ સંસ્થા એટલે કે કોણ નક્કી કરે છે? તો નીચે 3 જે સંસ્થા આપેલી છે તેમાંથી એક પણ નક્કી કરતી નથી, એટલે કે કેન્દ્રીય નાણાં પંચ, કેન્દ્રીય નાણાં મંત્રાલય અને ભારતીય બેંક આ 3માંથી એકય નક્કી કરતી નથી. ત્યારબાદ પ્રશ્ન નંબર 66 કે ઇજારાની સ્થિતિમાં શું હોય છે? તો ઇજારાની સ્થિતિમાં શું હોય? તો કે હરીફાઈનો અભાવ હોય છે. પ્રશ્ન નંબર 67 કે અંદાજપત્ર એટલે શું? તો કે અંદાજપત્ર કોને કહેવામાં આવે છે? તો કે સરકારના આગામી વર્ષના મહેસૂલી અને મૂડી ખર્ચાઓ તેમજ મહેસૂલી અને મૂડી આવક અંગેનો અંદાજ. તો અંદાજપત્ર કોને કહેવાય? ફરીવાર જોઈએ કે સરકારના આગામી વર્ષના મહેસૂલી અને મૂડી ખર્ચાઓ તેમજ મહેસૂલી અને મૂડી આવકનો અંદાજ. ત્યારબાદ પ્રશ્ન નંબર 68 કે રાષ્ટ્રીય આવક એટલે શું? તો રાષ્ટ્રીય આવક કોને કહેવાય? તો કે દેશનું એક વર્ષના સમયગાળા દરમિયાન ઉપયોગમાં લઈ શકાય તેવી તમામ વસ્તુઓ અને સેવાઓનું કુલ બજાર મૂલ્ય, જેને રાષ્ટ્રીય આવક કહેવાય છે. પ્રશ્ન નંબર 69 કે બજારનો અર્થ શું થાય? તો બજારનો અર્થ શું થાય? તો કે ચીજ વસ્તુઓ અને સેવાઓની ખરીદી અને વેચાણની વ્યવસ્થા, જેને બજાર કહેવાય છે. પ્રશ્ન નંબર 70 કે માંગનો અર્થ કયો સાચો છે? તો માંગનો અર્થ કયો સાચો છે? તો કે ચોક્કસ કિંમતે, ચોક્કસ સમયગાળા દરમિયાન કોઈ વસ્તુ કે સેવા ખરીદવાની ઈચ્છા શક્તિ, જેને માંગ કહેવાય છે. પ્રશ્ન નંબર 71 કે ગિફન વસ્તુ એટલે શું? તો કે કિંમત ઘટે તેમ માંગ વધે તેને ગિફન વસ્તુ કહે છે. કિંમત ઘટે અને માંગ વધે. ત્યારબાદ પ્રશ્ન નંબર 72 કે ઉત્પાદનના કયા સાધનોનો ક્રમ યોગ્ય છે? તો ઉત્પાદનમાં જે સાધનો છે તેનો યોગ્ય ક્રમ કયો છે? તો કે જમીન, મૂડી, શ્રમ અને નિયોજન આ યોગ્ય ક્રમ છે. પ્રશ્ન નંબર 73 કે ભારતીય અર્થતંત્રમાં ઉદારીકરણ અને વૈશ્વિકરણની શરૂઆત ક્યારથી થઈ? તો તેમાં જવાબ આવશે 1991થી. તો કે ભારતના અર્થતંત્રમાં ઉદારીકરણ અને વૈશ્વિકરણની શરૂઆત થઈ છે 1991થી. પ્રશ્ન નંબર 74 કે પ્રચ્છન્ન બેકારી એટલે શું? તો કે પ્રચ્છન્ન બેકારી કોને કહેવાય? તો કે વ્યક્તિ દેખીતી રીતે શ્રમ કામમાં હોય છે પરંતુ તેના દ્વારા ઉત્પાદનમાં નજીવો વધારો થતો હોય છે, એટલે કે તેના ઉત્પાદનમાં નજીવો વધારો થતો હોય છે કારણ દેખીતી રીતે તે શ્રમમાં રોકાયેલી હોય છે, તેને પ્રચ્છન્ન બેકારી કહેવામાં આવે છે. પ્રશ્ન નંબર 75 કે કોઈ પણ ચેક ઓર્ડર ચેક ક્યારે બને? એટલે કોઈ પણ ચેક હોય તે ઓર્ડર ચેક ક્યારે બને? તો કે ચેકના નામના સ્થાને નામ લખ્યું હોય અને ઓર બેરર શબ્દ પર લીટી કરી હોય ત્યારે તે ચેક ઓર્ડર ચેક બને છે. પ્રશ્ન નંબર 76 કે ભારતીય રિઝર્વ બેંક દ્વારા વ્યાજના દર વધારવામાં આવે તો તેના ઉપર કઈ વિપરીત અસર પડે છે? તો તેમાં જવાબ આવશે મૂડીરોકાણ. પ્રશ્ન નંબર 77 કે ભારતનું અર્થતંત્ર કેવા પ્રકારનું અર્થતંત્ર છે? તો તેમાં જવાબ આવશે મિશ્ર અર્થતંત્ર. પ્રશ્ન નંબર 78 કે ભારતમાં ખેતી પર આધારિત ચીજવસ્તુઓ પર કયો માર્કો લગાવવામાં આવે છે? તો તેમાં જવાબ આવશે એગ માર્ક. પ્રશ્ન નંબર 79 કે રાષ્ટ્રીય આવક શાનું મૂલ્ય દર્શાવતી વિભાવના છે? તો રાષ્ટ્રીય આવક શાનું મૂલ્ય દર્શાવતી વિભાવના છે? તો કે રાષ્ટ્રીય પેદાશોનું મૂલ્ય. પ્રશ્ન નંબર 80 કે વસ્તુની કિંમત વધતા વસ્તુની માંગમાં જે મંદી આવે તેને શું કહેવાય? તો તેને કહેવાય માંગનું સંકોચન. પ્રશ્ન નંબર 81 કે મનોરંજન કર એ કયા પ્રકારનો કર છે? તો મનોરંજન કર જે છે તે પરોક્ષ કર છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 82 કે બચત ખાતા કરતાં બાંધી મુદતના ખાતાનું વ્યાજ કેટલું હોય છે? તો તેમાં જવાબ આવશે વ્યાજ વધારે હોય, એટલે કે જે બચત ખાતું હોય તેને જે આપણે બાંધી મુદત હોય એટલે કે FD, આપણે તેને FD કહીએ છીએ, તો FD કરીએ તો તેનું બચત ખાતા કરતાં FDનું વ્યાજ વધારે હોય છે. પ્રશ્ન નંબર 83 કે કયો ચેક સલામત છે? તો તેમાં જવાબ આવશે ક્રોસ ચેક. તો ક્રોસ ચેક જે હોય છે તે સલામત હોય છે.
પ્રશ્ન નંબર 84 કે 1 રૂપિયાની નોટ કોણ બહાર પાડે છે? તો 1 રૂપિયાની નોટ બહાર પાડે છે ભારત સરકાર. પ્રશ્ન નંબર 85 કે નીચેના પૈકી ઉર્જા ક્ષેત્રે ગુજરાતની જ્યોતિગ્રામ યોજના જેવી યોજના ભારતમાં કયા નામથી રજૂ થઈ છે? એટલે કે જે નીચે જે યોજનાઓ આપેલી છે પૈકી ઉર્જા ક્ષેત્રે જે ગુજરાતની જ્યોતિગ્રામ યોજના છે એના જેવી યોજના ભારતમાં કયા નામથી રજૂ થઈ છે? તો તેમાં જવાબ છે દીનદયાળ ઉપાધ્યાય ગ્રામ જ્યોતિ યોજના. પ્રશ્ન નંબર 86 કે ગુજરાતના કયા મુખ્યમંત્રીના કાર્યકાળમાં ગોકુળ ગામ યોજના અમલમાં આવી? તો તેમાં જવાબ છે કેશુભાઈ પટેલ. પ્રશ્ન નંબર 87 કે વિદ્યાલક્ષ્મી બોન્ડનો હેતુ શું છે? તો વિદ્યાલક્ષ્મી બોન્ડનો હેતુ છે કન્યા કેળવણી. પ્રશ્ન નંબર 88 કે રિઝર્વ બેંક જે વ્યાજ દરે વ્યાપારી બેંકોને લોન આપે તેને શું કહેવાય? એટલે કે રિઝર્વ બેંક એટલે કે આરબીઆઈ જે છે તે જે વ્યાજ દરે વ્યાપારી બેંકોને જે લોન આપે તેને શું કહેવાય? તો તેને કહેવાય રેપો રેટ. પ્રશ્ન નંબર 89 કે અર્થતંત્રની આરસી તરીકે કોણ ઓળખાય છે? તો અર્થતંત્રની આરસી તરીકે અંદાજપત્રને ઓળખવામાં આવે છે. પ્રશ્ન નંબર 90 કે માનનીય પ્રધાનમંત્રીશ્રીએ જનધન યોજનાનો પ્રારંભ ક્યાંથી કરાવ્યો? તો જનધન યોજનાનો પ્રારંભ ક્યાંથી કરાવ્યો? તો તેમાં જવાબ આવશે હરિયાણાથી. પ્રશ્ન નંબર 91 કે દેશમાં માથાદીઠ આવકમાં કયું રાજ્ય પ્રથમ સ્થાને છે? તો માથાદીઠ આવકમાં પ્રથમ સ્થાને રાજ્ય છે તે રાજ્યનું નામ છે ગોવા. પ્રશ્ન નંબર 92 કે બીપીએલ લાભાર્થીને આવાસ માટે ગુજરાત સરકારની કઈ યોજના અમલમાં છે? તો તેમાં જવાબ છે સરદાર આવાસ યોજના. પ્રશ્ન નંબર 93 કે ગુજરાત સરકારે કયા વર્ષને નિર્મળ ગુજરાત તરીકે જાહેર કરેલું છે? તો તેમાં જવાબ આવશે 2007. તો 2007ના વર્ષને ગુજરાત સરકારે નિર્મળ ગુજરાત તરીકે જાહેર કરેલું છે. પ્રશ્ન નંબર 94 કે તીર્થગ્રામ યોજના ઉદ્દેશ્યોમાં કોનો સમાવેશ થતો નથી? તો તીર્થધામોનું જતન એનો સમાવેશ નથી થતો. ત્યારબાદ જે બીજી 3 બાબતનો સમાવેશ થાય છે તે જોઈ લઈએ કે ધોરણ 7 સુધીનું શિક્ષણનું પ્રમાણ, સામૂહિક એકલાસ અને ભાઈચારાની ભાવના, આ ત્રણેયનો સમાવેશ આ તીર્થગ્રામ યોજનામાં થાય છે. પ્રશ્ન નંબર 95 કે રાજ્ય સરકારે પંચવટી યોજના ક્યારથી અમલમાં મૂકી છે? તો પંચવટી યોજના રાજ્ય સરકારે ક્યારથી અમલમાં મૂકી? તો કે 11 સપ્ટેમ્બર 2014થી. પ્રશ્ન નંબર 96 કે માનવ અર્થશાસ્ત્રના લેખક કોણ છે? તો માનવ અર્થશાસ્ત્રના લેખકનું નામ છે નરહરી પરીખ. પ્રશ્ન નંબર 97 કે માંગના નિયમ પ્રમાણે વસ્તુની કિંમત અને માંગ વચ્ચે કેવો સંબંધ હોય છે? તો માંગનો જે નિયમ છે તેના પ્રમાણે જોઈએ તો કે વસ્તુની કિંમત અને માંગ વચ્ચે કેવો સંબંધ હોય? તો તે બંને વચ્ચે વ્યસ્ત સંબંધ હોય છે. પ્રશ્ન નંબર 98 કે આમાંની કઈ રાજ્ય સરકારની આવક નથી? તો રાજ્ય સરકારની આવક નીચેનામાંથી કઈ નથી? તો કે વારસા વેરો એ રાજ્ય સરકારની આવક નથી. પ્રશ્ન નંબર 99 કે બેંક ઓફ ઇન્ડિયાનું પ્રતીક શું છે? તો બેંક ઓફ ઇન્ડિયાનું પ્રતીક છે તારો. ત્યારબાદ પ્રશ્ન નંબર 100 એટલે કે આજના વિડીયોનો છેલ્લો પ્રશ્ન કે VAT એટલે કે વેટનું પૂરું નામ શું છે? તો વેટનું પૂરું નામ છે વેલ્યુ એડેડ ટેક્સ. તો મિત્રો આ આપણે જોયા ભારતનું અર્થતંત્ર એટલે કે અર્થશાસ્ત્ર, કેટલાક ગુજરાતના સાંસ્કૃતિક વારસો, જેમાં અમુક પુરસ્કારો છે, અમુક લેખકોની કૃતિઓ છે, તેવું આપણે આ વિડીયોમાં આપણે જોયું. તો આની અંદર મિત્રો આપણે જે જીકેનો સેક્શન બિન સચિવાલયની અંદર જે છે, જેની અંદર સામાન્ય વિજ્ઞાન, સામાન્ય જ્ઞાન અને જે મેથેમેટિક્સ ને રિઝનિંગ જે 50 માર્કનો જે સેક્શન છે તેની અંદર મિત્રો આવા પ્રશ્નો પૂછાઈ શકે છે. તો આ પ્રશ્નોની આપણે તૈયારીના ભાગરૂપે આપણે આ 100 પ્રશ્નોનો વિડીયો બનાવ્યો. જો મિત્રો આ 100 પ્રશ્નો તમને પસંદ આવ્યા હોય તો આ વિડીયોને લાઈક અને શેર કરી દેજો. અને મિત્રો આવા જ બીજા વિડીયો જોઈતા હોય તો મિત્રો નીચે તમે કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. તો આપણે વધારે જેટલા બની શકે તેટલા આપણે વધારે પ્રશ્નો અને વધારે વિડીયો લઈને આવતા રહીશું. તો ચલો મિત્રો આ વિડીયો આપણે અહીંયા પૂરો કરીએ છીએ. જો તમે સબસ્ક્રાઈબ નથી કરી આ ચેનલને તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. તો ચલો મિત્રો આ વિડીયો અહીંયા પૂરો કરીએ છીએ. જય હિન્દ, વંદે માતરમ.